હવે જે આ તપાસનો દોર ચાલશે, હવે જેમને આરોપી બનાવ્યા છે એ તો અવસાન પામ્યા છે, તો હવે આમની તપાસ કેવી રીતે આગળ વધી શકે? કારણ કે રૂમમાં તો એ 2 જ જણા હતા. તો અત્યારે જે હવે મર્ડર દાખલ થયું એટલે બનાવ બન્યો એની પહેલાં પણ પોલીસે યશકુમાર સિંહ અને રાજેશ્રી બાના ફોન રિકવર કરી લીધા છે. જે ફોરેન્સિકમાં એનો ડેટા ચેક થશે કે આ બંને વચ્ચે કોઈ ચેટ હતી, કોઈ સંવાદ હતો, ટેલિફોનિક સંવાદ હતો, તો કેટલી વખત વાત કરતા હતા, એ પુરાવો સાયન્ટિફિક એવિડન્સ એમની પાસે છે. એમાંથી શું મળે છે શું નથી મળતું એ કહેવું અત્યારે મુશ્કેલ છે. હવે સૌથી અગત્યની કોઈ વ્યક્તિ અહીંયા છે જે કંઈ કહી શકે તો યશકુમાર સિંહના માતા છે. એ બાજુના જ બેડરૂમમાં હતા, જેમનો પતિ ઘણા વર્ષો પહેલાં એમનું અવસાન થયું અને એકલા હાથે એમણે પોતાના દીકરાને મોટો કર્યો. આ બીજી વખત પરણાવ્યો. હવે પહેલી વખત લગ્ન કેમ તૂટ્યું આપણને ખબર નથી. આ લગ્ન ગાળો પણ બહુ નાનો છે, 2 જ મહિનાનો છે. એ દરમિયાન હવે માતા જ આ વિશે કંઈક કહી શકે પોલીસને કે ખરેખર શું સ્થિતિ હતી. માતા કહી શકે, અથવા આ 2 મહિનાના ગાળા દરમિયાન રાજેશ્રીબાએ પોતાના પરિવારમાં કંઈ જાણ કરી હોય. કારણ કે જ્યારે ઘટના ઘટી અને એમનો પરિવાર ગોંડલથી આવ્યો ત્યારે એમના પિતા અને ભાઈએ તો એવું કહ્યું હતું કે અમને કંઈ આ બાજુકતું લાગતું નથી, અકસ્માત જ લાગે છે અને અમારી કોઈની સામે ફરિયાદ નથી. પણ હવે જ્યારે આ ઘટના આવી છે કે યશકુમારસિંહ ગોહિલે ફાયર કરેલું છે, અકસ્માત નહોતો, ત્યારે એમનું હવે નિર્ણય બદલાય અને એ જો પોલીસને કોઈ માહિતી આપવા માગતા હોય તો જુદી વસ્તુ છે. એટલે શેના કારણે આ થયું એ વાત અહીંયા અટકે છે. એના પછી માની લો કે કારણ પણ મળી જાય છે, પણ હવે પોલીસે જેને આરોપી બનાવ્યો એ વ્યક્તિ જ હયાત રહી નથી. તો આ પ્રકારના કેસમાં જ્યારે આરોપી જીવિત નથી ત્યારે પોલીસ આ કેસ સમાપ્ત કરવા માટે અદાલતને રિપોર્ટ આપે છે, જેને સમરી રિપોર્ટ કહેવામાં આવે છે કે આટલા પુરાવા છે, આ આરોપી છે પણ હવે આરોપી હયાત નથી, માટે આને સમરી રિપોર્ટ અમે ફાઇલ કરીએ છીએ અને આ વિષય બંધ કરીએ છીએ.